ભાવનગરના ગારિયાધાર તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગારિયાધારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। પચ્છેગામ રોડ, આશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, તો બાયપાસ રોડ, વાવ દરવાજામાં પણ પાણી ભરાઈ ગયા છે। રાજપૂતવાડી, નવાગામ રોડ, પચ્છેગામ, ગણેશગઢ, રૂપાવટીમાં વરસાદ વરસતા પાણી ફરી વળ્યા, તો પરવડી અને રતનવાવ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગારિયાધારમાં પણ વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે, તો બીજી બાજુ 5 દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂતવાડી, નવાગામ રોડ સહિતના જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ અત્યારે વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। જોકે વાતાવરણ અત્યારે ઠંડક ભર્યું બની ગયું છે।